આપણે જ્યારે કોઈ સબસ્ક્રિપ્શન પ્લાન લેતા હોઈએ છીએ ત્યારે ગૂગલ પે પર પેમેન્ટ કરતી વખતે ઓટો પે પહેલાંથી સેટ હોય છે અને એટલા માટે જ એવું બનતું હોય છે કે આ સબસ્ક્રિપ્શન પ્લાનનો જ્યારે આપણને જરૂર નથી હોતી ત્યારબાદ પણ આપણા અકાઉન્ટમાંથી ઓટો પે મુજબ પૈસા કટ થતા રહે છે. શું તમારી સાથે આવું થઈ રહ્યું છે? જો આવું થઈ રહ્યું છે તો તેને કેવી રીતે કેન્સલ કરવું તેની સરળ રીત આપના માટે લઈને આવી છું. સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ગૂગલ પે એપ ઓપન કરવાની છે. હવે અહીં તમે ઉપર જમણી બાજુ દેખશો તો તમારો પ્રોફાઇલ આઇકન દેખાશે, તેના પર ક્લિક કરી દો. હવે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે કે ઓટો પે ઓપ્શન ત્યાં જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે તમને 3 સેક્શન જોવા મળશે: લાઈવ, પેન્ડિંગ અને કમ્પ્લીટેડ. આ 3 સેક્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેવી રીતે એ પણ સમજાવી દઉં. તો લાઈવ સેક્શનનો મતલબ એ છે કે તેમાં તમને એક્ટિવ સબસ્ક્રિપ્શનનું લિસ્ટ જોવા મળશે. પેન્ડિંગ સેક્શનમાં જેનું પેમેન્ટ પેન્ડિંગ છે અને ભવિષ્યમાં તેનું થવાનું છે તેનું લિસ્ટ જોવા મળશે, જ્યારે કમ્પ્લીટેડમાં તમને થઈ ગયેલા પેમેન્ટનું લિસ્ટ જોવા મળશે. તમારે લાઈવ સેક્શનમાં જવાનું છે અને જે સબસ્ક્રિપ્શન પ્લાનનું ઓટો પે તમે કેન્સલ કરવા માંગો છો તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરતાની સાથે તમને નીચે પણ 2 ઓપ્શન જોવા મળશે: પોઝ ઓટો પે અને કેન્સલ ઓટો પે. કેન્સલ ઓટો પે પર ક્લિક કરતાની સાથે તમારું સબસ્ક્રિપ્શન પ્લાનનું ઓટો પે કેન્સલ થઈ જશે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.